જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 12 સાખી લઈએ. છે ગુરુ યાદાર મારો, હું ગુરુનો દાસ છું. સદગુરુ પાલવડે ઝૂલો, અન્યથા ઝૂલો નહીં. હો અન્યથા ઝૂલો નહીં. હે માનવ, સાખીમાં સંતો સમજાવે છે, હું સત્યજ્ઞાની સદગુરુ શરણનો દાસ છું. એટલે દાસત્વ ભાવે આત્મકલ્યાણનો રસ્તો લીધો. હૃદયમાં એક પણ કપટ રાખ્યા વિના. મારો આધાર કે છાંયણો કે શિર પર હાથ મારા સદગુરુનો છે. સદગુરુએ આપેલા રામ નામમાં સુરતાથી પાલવડે ઝૂલું. બીજે ક્યાંય મનથી ભટકવા કે સુરતાથી ઝૂલવા જાવ નહીં, તેવું સંતો સાખીમાં સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક સાખીમાં સમજાવે છે. ગ્રહિતે છોડે નહીં, જીભ ચાચ જરી જાય. એવા તપયંગાર છે ત્યાં, ચકોર ચબાય. હો ચકોર ચબાય. હે માનવ, તમે સત્યજ્ઞાની સદગુરુના શરણે દાસ ભાવે રહીને જે સાચી ટેક લીધી રામ નામની, જરા પણ હૃદયમાં કપટ રાખ્યા વિના, તે જીવ સાચી રામ નામની ટેક છોડે નહીં. એટલે સુરતાથી સદગુરુના પાલવડે કાયમ ઝૂલે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કાયમ કરીને. ભલે ને જીભ બળી જાય, પણ શબ્દ કે રામ નામને છોડે નહીં. છતાં ચકોરની જેમ શબ્દ ચબાવી રાખે હૃદયમાં. શબ્દ કે રામ નામ બંને એક જ થાય, તેવું કબીર સાહેબ કબીર બીજક સાખીમાં સમજાવે છે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને. સત્ય જ્ઞાની સદગુરુના શરણ ભાગ્ય વિના મળતા પણ નથી. જે જનનો છેલ્લો જન્મ હશે તેને આ વાતું ગમશે. બાકી વાતું કરી કરીને, બહાના બતાવીને વાતને ટાળી દેશે. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. પરમયાનંદ સંબંધ મારે, સાંભળો નિત્ય સત્સંગ ચિત્ત લગાવી રે. સત્સંગ રામ રતન રે. હે માનો, અમારા સદગુરુ સમજાવે છે, પરમ આનંદ ભાવમાં કે આત્માના આનંદ ભાવમાં સત્યજ્ઞાની સદગુરુના સદા શરણે રહીને સંતોની વાણી થકી સત્સંગમાં ચિત્ત લગાવીને સાંભળો કે સંતો આપણને શું સમજાવે છે વાણીમાં, અને આપણે શું કરી રહ્યા છીએ. સત્યજ્ઞાની સદગુરુના શરણમાં રામ રતન કે પરમ પરમાત્મા મળે. આપણા પોતાનામાં જ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, કરી લે ભજન પ્રભુને મળવાનું રે. અહીં કોઈ નથી રેવાનું રે. અહીં કેવાય ખાડા જમાવ્યા રે.
સર્વ વિખરી રહ્યા છે ખલકારે, તારી સામે જ ખલક સર્વ જાય રે. છતાં તું કેમ રેવાનો રે, કરી લે ભજન પ્રભુને મળવાનું રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે સદા રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે. પરમ પ્રભુને મળવા માટેનું. અહીં મૃત્યુલોકમાં કોઈ નથી રહેવાનું. કોઈ ચાલ્યા ગયા, કોઈ ચાલ્યા જશે, કોઈ જવાની તૈયારીમાં હશે. એટલે જેટલા શ્વાસા તેટલું જ જીવ જિંદગી જીવી શકે છે. એટલે તો ભાડુતી દેહ બંગલો કીધો છે ને સંતોએ. અહીં 3 લોકમાં શિવ શક્તિએ કેવા મનમાયાના અખાડા જમાવ્યા છે. સર્વદેહ કે ખલકા વિખરી રહ્યા છે તારી સામે જ. સર્વ ખલક કે દેહ ચાલ્યા જાય છે, તો હે જીવ, તો તું પણ ક્યાં રહેવાનો છે? તો શેનું માન ગુમાન કરીને ફરે છે જગતમાં? તેમાં સંતો કહે છે ને વાણીમાં, કાયા માયા કોઈ કી નાહી ભાઈ, સબ કહતે હે અપની અપની. सतयुग में भय हरिचंद्र राजा, सत्य की सत्य कही। एक सत्य के कारण अपनी काया बेच दई, काया माया कोई की नाही भाई, सब कहते हैं अपनी अपनी. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે જીવ, તું શેનું અભિમાન કરે છે? દેહનું કે નાશવંત ધનનું? હે ભાઈ, તારું કશું જ નથી. સર્વ જીવ કહે છે મનથી મારું મારું. તો સતયુગમાં થયા રાજા હરિશ્ચંદ્ર, તે સત્યવાદી કહેવાતા. તેમ વાણી બોલે છે, પરંતુ મૂળ વસ્તુની ખબર નથી. વાણીમાં એવું કહે છે કે જગતના જીવને સમજવા માટે પાપ કર્મ નહીં કરવા. એવું સમજાવવા માટે વાણી મુજબ ભક્તિ કરી તેને તેના દેહ સામું જોયું નહીં. જીવને સત્ય સમજાવવા માટે દેહને વેચી નાખ્યો તેવું વાણીમાં કહે છે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને. તેમાં બીજી વાણીમાં પણ સંતો કહે છે ને, કોઈ સંતે વાપર્યો એને નામ મારે, તો પામ્યા પદ નિર્વાણ. રામ ભજવાની રીત જેને આવડી રે. જો વાલા, કોઈ સત્ય જ્ઞાની સદગુરુ શબ્દ વાણીમાં સંતો વાપરે છે, તે શબ્દ ખાસ યાદ રાખવો. ગમે ત્યાં અથડાવું નહીં કહેવાતા સંતોભાઈ પાસે. તેવા કોઈ સંત જ્ઞાનીએ નામ સુરતાનું પ્રભુ ભજન કરવાની રીત જેને આવડી, તે પોતે પોતાનામાં પામ્યા પદ નિર્વાણ. નિર્વાણ એટલે પરમાત્મા થાય તેવું સંતો વાણીમાં સમજાવે છે. સદગુરુની આગળની વાણી લઈએ. સતસંગમાં નિર્મળ જ્ઞાની રે, બ્રહ્મ વાર્તા કરતા વખાણી રે. ચિત્ત જિજ્ઞાસુ મનમાં માને રે, પરમયાનંદ સંબંધ મારે. હે માનવ,
અમારા સદગુરુ સમજાવે છે, જેમને મનથી નિશ્ચય હોય પ્રભુ ભજવાનું, તે મનમાં માને રામ નામને. બ્રહ્મ વાર્તા કે પરમ પરમાત્માની વાતો કરતા વખાણી વાણી થકી કે પરમ પરમાત્માના જ્ઞાનનો મહિમા કેટલો મોટો છે. તે જ્ઞાનના અનુભવી સંતના શરણે જતા નિર્મળ જ્ઞાની બનીએ, એટલે કોઈ પણ જાતનું અભિમાન રહેતું નથી. પ્રભુ ભજનનો અનુભવ કરતા જે છે તે ઈશ્વર પ્રભુનું છે તેવો અકર્તા ભાવ હૃદયે પ્રગટ થાય. અને છે પણ ખરું ને વાલા, ઈશ્વર રામથી જ રગે રગનું સંચાલન થાય છે. આ દેહ તો નાશવંત છે ને, પ્રાણ પંખી ઉડતા કે શ્વાસ બહાર નીકળતા, આપણું શું? કાંઈ નહીં ને. એટલે સંતો વાણીમાં કહે છે ને, કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને આત્માનું કલ્યાણ કરો. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સદગુરુ ને શિષ્ય એકમતે ચાલો, જ્ઞાન ધ્યાન ભેરા પડતા રે, એવી ખોજ વિચારો મારા ભાઈ, જીવ ત્યારે બ્રહ્મમાં મળે રે, સદગુરુ ને શિષ્ય એકમત ચાલો. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે, હે માનવ, મનથી નિશ્ચય હોય કે જિજ્ઞાસા હોય પ્રભુને ભજવાની કે આત્માનું કલ્યાણ કરવાની, તો સદા સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને સદગુરુ અને શિષ્ય એક મતે ચાલો. તો ક્યાં મતે? તો કહે છે, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમ પરમાત્માનું ધ્યાન ધરી સુરતાથી ભેળા ભળે છે પરમપદમાં. તો એવી ખોજ વિચારો મારા ભાઈ પ્રભુ ભજન કરીને, ત્યારે જીવ બ્રહ્મ પરમાત્માને મળે સુરતાથી, તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, ખોટા મન માયાના હરખ શોખ છોડો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હું ને મારું બેચે મૂકે ભક્ત રેલો, ચિત્ત પ્રભુથી ન ચૂકે વિરક્ત રેલો, ધર્મ ધારણા ને દયાની એ ભક્ત રેલો, ગુણ સાગર ને જ્ઞાની વિરક્ત રેલો. હે માનવ, સંતો વાણીમાં સમજાવે છે, હું એટલે અભિમાન છોડે અનેક પ્રકારનું અને મારાની વાસના છોડે, તો ભીતરથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીએ તે નિજ આત્મકલ્યાણનો ભક્ત કહેવાય. ચિત્ત હંમેશા પ્રભુમાં જ રાખે પ્રભુ ભજન કરીને તે માયાના વિકારથી દૂર રહે છે. કાયમ નિજ ધર્મની ધારણા ધરે અને પ્રભુનું ધ્યાન ધરે પ્રભુ ભજન કરતા, તે નિજ આત્મકલ્યાણનો ભક્ત કહેવાય. સાચા સદગુરુ સંત ગુણના સાગર હોય છે, તે મોહ વિકારથી દૂર રહે છે, તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો, ખોટા કહેવાતા જ્ઞાનીઓથી દૂર રહો, તેમાં તમારું આત્માનું કલ્યાણ થાય નહીં. સંગત તેવાની કરો જે પ્રભુ ભજન કરતા ભવસાગર તરે અને આપણને ભવસાગર તારે પ્રભુ ભજન શીખવીને. પણ હાલ અત્યારે જગતમાં પૂજાવાથી નવરા થાય નહીં કહેવાતા જ્ઞાનીઓ, તો પ્રભુ ભજન કેમ કરવું? કાં તો કેવું ભજન કરવું તે ખુદને ખબર ન હોય અને સંત થવા
નીકળી પડ્યા છે જગતમાં. વાલા, સંતને સંતપણા મફતમાં મળતા નથી અને મૂલ કે પૈસા પણ જોતા નથી. તો વિચારો, સત્ય આત્મકલ્યાણની ભક્તિ કેવી હશે? એટલે તો વાણીમાં કહે છે ને સંતો, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. વચનોમાં પ્રીત લગાવીને રે સતસંગમાં જોગ જતન રે પરમયાનંદ સંબંધ મારે સતસંગમાં જન સુરારે પ્રશ્નોત્તર બાખે પુરારે પૂર્વ ભાગ્યે પ્રગટે અંકુરારે બ્રહ્મ જ્ઞાન સમજાય જેને રે સતસંગમાં હરિ ભજન રે પરમયાનંદ સંબંધ મારે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે જેનું મન માને રામ નામમાં કે સુરતાથી વચનોમાં કે નામમાં કે શબ્દમાં ત્રણેય એક, તે સુરતાથી શબ્દમાં પ્રીત લગાવીને સત્સંગમાં કે સત્ય જ્ઞાની સદગુરુના શરણમાં જોગ જતન કમાય, એટલે આત્મકલ્યાણની ભક્તિનું રામધન કમાય. સત પરમાત્માના પદમાં પ્રભુ ભજન કરી હરિના જન સુરા રહે છે. જે સુરતામાં ભજનનો અનુભવ કરતા પ્રશ્નો અને જવાબ ભાખે છે પૂરા, કે સત્ય જવાબ મળે. સાચા સંતનો ભેટો કે શરણ પૂર્વના ભાગ્યે પ્રગટે અંકુરા. એટલે ગયા જન્મની રામ નામની કમાઈ. અને જે જીવને બ્રહ્મ કે પરમાત્માનું જ્ઞાન સમજાય તે સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને શબ્દ સુરતાનું હરિભજન કરે એકાંતે બેસીને. બાકી દો રંગમાં રમે, દેવોની વાતું કરે, વળી સંતોની વાણીની પોથ લે, વળી જુદા જુદા ગુરુ બદલે. કોઈ સત્યજ્ઞાની સદગુરુનું જ્ઞાન લઈને ગુરુ બનવા બેસે. આવી જુદી જુદી જમાવે. ત્યાં માનવ જન્મ પૂરો થઈ જાય આત્માના કલ્યાણ કર્યા વિના. તેમાં લોયાણ લાખાને કહે છે ને, ચિરે લાખા કર્મ ભ્રમ મારે નર ભટકે નહીં જી હોજી. જેને અખંડ સમાધિ લાગી રે હા, ચિરે લાખાયા વરણ તેને એક નડે નહીં જી હોજી. એણે સર્વ
ના સાધી રે હા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ લોયાણ લાખાને સમજાવે છે. હે લાખા, તમે સત્યજ્ઞાની સદગુરુના શરણે આવ્યા. સદગુરુએ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી, સમજાવી, કૃપા વરસાવી પ્રભુ ભજન તમને શીખવ્યું. તો તમે સદગુરુ શરણ છોડીને ગુરુ બનવા બેઠા કે જગતમાં પૂજાવા? સદગુરુના ના કહેવા છતાં જગતના જીવને જ્ઞાન દેવા માંડ્યા. તો હે લાખા, તમે ખુદ ઓહમ સોહમની કે મન માયાના કર્મ ભ્રમણામાં ફરો છો, તો શું તમે જીવને ભવસાગર તારી શકશો? ક્યારેય નહીં. તરેલા જ તારે. તો લાખા, કર્મમાંથી છૂટવાને બદલે કર્મમાં વધારો થયો. કારણ આપણે પરમાત્માના જ્ઞાનનો કે પ્રભુ ભજનનો અનુભવ કર્યો ન હોય, જીવતા મનને માર્યું ન હોય અને જીવને જ્ઞાન દેવા માંડીએ તો તે જીવ અધૂરી અજ્ઞાને અટકી ગયો ને, તો આપણે આત્મહત્યારા કહેવાય ને. કારણ તેનો મહામૂલો માનવ અવતાર અધૂર્ય જ્ઞાનમાં પૂરો થઈ જાય છે. અધૂર્યું જ્ઞાન એટલે ખાલી પરમાત્માના ચિહ્ન દર્શન કરવાથી આત્મકલ્યાણ થતું નથી, કે સાથે દેવોની વાતો કરવાથી આત્મકલ્યાણ થતું નથી. હે લાખા, જે સત્યજ્ઞાની સદગુરુ સંતને સુરતાથી અખંડ પરમાત્માના ઘરની સમાધિ લાગી, તે 3 લોકના કર્મમાં અને દેવોની ભ્રમણામાં ન ભટકે. તેવા સત્યજ્ઞાની સદગુરુ સંતે સર્વ સાધના સાધી, એટલે પ્રભુ ભજનના પૂરા અનુભવી, રગે રગને જાણે. તેને આવરણ એકઈ નડે નહીં કે ઉરમાં આવે નહીં. તે તો દિવસે દિવસે આગળ જ વધતા રહે માનવ સેવા કરવામાં. એટલે હે લાખા, તમે ખોટા અભિમાન છોડો મહાન બનવાના કે પૂજાવાના. તેવું કરવાથી તમારું આત્માનું કલ્યાણ થશે નહીં અને વારે વારે હરિભજવાનો અવસર મળશે નહીં. કારણ સત્યજ્ઞાની સદગુરુ મળવા મુશ્કેલ. ભવસાગર તારણહાર કોઈક જ કીધા છે ને. એટલે તમે તમારા આત્માનું કલ્યાણ કરવાનું વિચારો સદગુરુ શરણે આવીને. તેવું લોયાણ લાખાને અને જગતના માનવને આત્મભાવે સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. સતસંગમાં સાચો શરણો રે, સત વચનને શ્રવણ કરો રે, મનન કર નિધિ ધ્યાસન નિર્ણય રે, સાક્ષી રૂપ લખાવીને, સતસંગમાં જ્ઞાન અંજન રે, પરમયાનંદ સંબંધ મારે. હે માનવ, સત્યજ્ઞાની સદગુરુનું શરણું સાચું છે. સતવચન કાને સાંભળો, પછી સંતોની વાણીનું મનન કરી નિધિધ્યાસન નિર્ણય કરો. એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનો નિશ્ચય કરો કાયમ, જેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને પ્રભુ ભજન કરતા કરતા સાક્ષી રૂપ લખાવીને, એટલે પરમ પરમાત્માને જોઈને જન્મ મરણના મહાદુઃખ ટળે છે. તેમના દાસ કહે છે, સત્યજ્ઞાની સદગુરુના શરણે પરમાત્માનું જ્ઞાન અંજન મળે છે. અંજન એટલે આત્માથી પરમાત્માનું મિલન થાય છે. તેવું શબ્દ સુરતાનું પ્રભુ ભજન મળે છે. તેમાં સંતોની વાણીમાં કહે છે ને,
જ્ઞાનયંજન યાંજ્યું રે ગુરુના દેશનું પારખ પદ ન થયો રે પ્રકાશ છીપાને સૂરજ ઉગીયો. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નીરખી સમજીને હે જીવ, સદગુરુની કૃપાથી રામ નામનું કે શબ્દ સુરતાનું પ્રભુ ભજન નિત્ય કરો, જેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને પારક પદન થયો પ્રકાશ. એટલે બહાર પરમાત્માના ચિહ્ન દર્શન જોયા તેવો પ્રકાશ ભીતર જોયો. જેમને પ્રભુ ભજવાની લગ્ની હતી કે જન્મ જન્મની પ્યાસી સુરતા અમૃત રસ વિના, તેવા છીપાને સૂરજ ઉગ્યો. એટલે પરમાત્માના ઘરના ભીતર અંજવાળા થયા તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સંતોની વાણીના શબ્દો. પરમાત્માના ઘરનું અંજવાળું થયું હોય તો જ કહે ને. એટલે તો સતી તોરલ કહે છે ને વાણીમાં, સૂર્ય ચંદ્રનો પ્રકાશ નવલખ તારા એની પાસ, પવન પાણીને પ્રકાશ સવલોક કરે એની આસ. એટલે હે માનવ, સર્વ જે સૂર્ય ચંદ્ર નવલખ તારા પવન પાણી પ્રકાશ એક ગુરુ પરમાત્માના પ્રકાશથી જ ચાલે છે. એટલે કહે છે સૌ લોક કરે એની આસ. અને સંતો તેવું પણ કહે છે કે સૂર્યચંદ્રના તેજ ઘટે તો પૃથ્વીનો નાશ થાય. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. પ્રવીણ રામ કહે સાંભળજો સાર રે, સત્સંગ રે મુક્તિનો દ્વાર રે, ઉચ્ચ નીચ ન થતા સુધારા રે, પરખો પારખ થઈને રે, સતસંગમાં સંત સજન રે, પરમયાનંદ સંબંધ મારે. હે માનવ, અમારા સદગુરુ કહે છે પરમાત્માના પદનો સાર કે આત્માનું કલ્યાણ કરવાનો સાર કે નિચોડ સાંભળજો. તેમના દાસ કહે છે સત્યજ્ઞાની સદગુરુનું શરણ મુક્તિ દ્વાર છે. એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી કર્મ બ્રહ્માગ્નિમાં બળે છે અને માયાના દેશમાંથી કે ત્રિલોકીના દેશમાંથી મુક્તિ મળે છે. એટલે જન્મ મરણના ફેરા ટળી જાય છે. પછી ભલે રાજા હોય કે રંક હોય, એટલે ઉચ્ચ નીચ ગમે તે હોય, પણ સત્યજ્ઞાની સદગુરુના શરણે આવતા સુધારા થાય છે. જોવો ને જેસલપીર કેટલા ખૂંખાર કે અભિમાની હતા. પૂરા લગનથી કે સાચા હૃદયના ભાવથી સાચા સદગુરુના શરણે આવતા જીવન પલટો મારી જાય છે કે સુધારા થાય છે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. એટલે તો કહે છે ને સંતો વાણીમાં કે નામી ગયા ને નામ રહી ગયા જગતમાં. એટલે જે સત્યજ્ઞાની સદગુરુના સદા શરણે રહીને સદગુરુએ આપેલા નામને કે શબ્દને ભજતા તેના નામ રહી ગયા જગતમાં. એટલે તો જેસલપીર તરીકે પૂજાણા જગતમાં. પણ ગયા પછી હયાતીમાં જગતને અને ભગતને ભળે નહીં. કારણ ક્યાં ત્રણ લોકની માયાવી નગરી
અને ક્યાં આત્માના કલ્યાણનું જ્ઞાન. એટલે આમને સામને છેડા જેવું છે. બે ત્રાજવામાં પગ રાખે તો આત્માનું કલ્યાણ થતું નથી. એટલે જગત કરે તે કરવું છે અને વળી સંતના દેખાવ કરી ફરવું છે જગતમાં. તેવા જીવને સંતો જગધૂતારા કહે છે. જગતના જીવ પાસે અન્ન ધન પૈસાથી લૂંટે છે. મીઠી મીઠી વાતો કરે, દેવોની વળી સંતોની વાણીની ઓથ લે. તો બે ત્રાજવત થયા ને, કે દોરંગા કહેવાય ને, તેવી વાતો કરતા હોય. તેના ભેરું બેસવાનું પણ સંતો ના પાડે છે. તો વાણી લઈએ. દોરંગા ભેરા રે નવ બેસીએ રે, એમાં પત પોતાની જાય. કામી રે ક્રોધીને લોભી લાલચુ રે, ઈ તો પર કે દુખે ન દુભાય. એવા દોરંગા ભેરા રે નવ બેસીએ રે. હે માનવ, તેવા જીવ સાથે નહીં બેસવાનું. કારણ આપણું કમાયેલું રામ નામનું ધન નિંદા નદીમાં જતું રહે છે અને આપણે તે કરે તેવું કરવા માંડીએ છીએ. એટલે સંગ એવો રંગ આવે. જો જાત્રાવાળાનો સંગ કરો તો તીર્થ ફરવાનું, તો તેવો રંગ આવે. એટલે દોરંગાનો સંગ કરો તો દોરંગા જ રહો. દેવોની વાતો કરે અને સંતોની વાણીની ઓથ લઈને કર્મ ધર્મની વાતો કરે. ખુદ બોલે તે પણ રેણીમાં રહેતો ન હોય અને બીજાને કહેતો ફરે જગતમાં મહાન બનવા માટે. મૂળ કહેવાનું તે થાય છે કે જેવો સંગ કરશો તેવો જ રંગ આવશે. તો હે માનવ, સંગ હંમેશા નિસ્વાર્થી, નિરાભિમાની તેવા સત્યજ્ઞાની સદ્ગુરુનો સંગ કરો, જે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને તે ઉતરે ભવસાગર પાર અને આપણને ઉતારે ભવસાગર પાર. સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, સત્યજ્ઞાની અમારા સદગુરુ સંત સજન છે. એટલે મહા અવતારી કે પરમ અંશ અવતારી છે. તેમના તેમને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પારખ થઈને ભીતર પરખો કે જોવો ગુરુ પરમાત્માને સુરતાથી બે એક જ છે. જુદા દેખાય છે ત્યાં સુધી દેહભાવ દેખાશે કે કરતાપણું રહેશે અભિમાન કરીને. તેમાં લોયાણની વાણીમાં લાખાને કહે છે ને, ચીરે લાખા ભાન દેહનો જ્યારે બોલી તમે જાશો, જી હો જી ત્યારે કરતાના દર્શન થાશે રે. હા, અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સતી લોયાણની વાણીમાં લાખાને અને જગતના માનવને સમજાવે છે. હે લાખા, તમે સત્યજ્ઞાની સદગુરુના શરણે તો ગયા પણ પૂરા લગનથી પ્રભુ ભજન કર્યું નહીં, એટલે દેહભાવ રહ્યા. સુરતાથી સત્યજ્ઞાની સદગુરુ સંત અને પરમાત્મા જુદા નથી. તમે સદગુરુ શરણે આવીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પારખ થઈને પરખો કે જોવો ગુરુ પરમાત્માને. ત્યારે દેહનું ભાન તમે ભૂલી જાશો અને ભીતર અકર્તાનો ભાવ પ્રગટ થશે. એટલે મનનું અભિમાન જતું રહેશે. તેવું લોયાણ લાખાને અને જગતના માનવને સમજાવે છે આત્મભાવના નાતે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને અને ખોટા અભિમાન છોડો. 3 લોકના આપણું કશું જ નથી, ખાલી વાસના જ છે. એટલે મનન કરજો,
સંતોની વાણીના શબ્દો રામ ભરોસે